જે તારું જીવન ખાડામાંથી મુક્ત કરે છે, જે તને અચળ પ્રેમ અને કૃપાથી મુગટ પહેરાવે છે। સોમવાર 5 જાન્યુઆરી 2026। આજ સવારના ધ્યાન માટે મેં વ્યવસ્થા ગ્રંથમાંથી અધ્યાય 7 વાક્ય 22 પસંદ કર્યું છે। તમારા દેવ યહોવા આ રાષ્ટ્રોને તમારી સામે થોડા કરીને હટાવશે। તમે તેમને એકલાથી નાબૂદ કરી શકતા નથી કે જો વન્ય પ્રાણીઓ તમારા માટે બહુ વિશિષ્ટ ન થઈ જાય। સુપ્રભાત મિત્રો। દેવને બધી વસ્તુઓમાં હેતુ છે અને તે પોતાની રીતે કાર્ય કરે છે। ચાલો આપણે આ વચન પર ધ્યાન કરીએ। આજ સવારના ધ્યાનનો વિષય છે થોડા। જેવું કે વ્યવસ્થા ગ્રંથમાં જોવા મળે છે તેવું મૂસા લોકો સાથે ચાલુ રીતે બોલતા રહે છે। તે તેમને સમજાવે છે કે ત્યાં શક્તિશાળી લોકો દેવની શક્તિથી ખરેખર હટાવવામાં આવશે। પણ આ વચનમાં તે દેવ આને કેવી રીતે કરે છે તે વિશે વાત કરે છે। તે કહે છે દેવ તેમને થોડા કરીને હટાવે છે। દેવ પોતાની રીતે કરે છે અને તે કહે છે કે જો વન્ય પ્રાણીઓ તમારા માટે વધુ થઈ જાય તો કદાચ દેવ તરત જ કરે તો કોઈ અન્ય જોખમ થાય। તેથી દેવને હેતુ છે। તે તેમને વિજય કે સ્થાન થોડા આપશે। દેવ પોતાની રીતે વસ્તુઓ કરવામાં હેતુ ધરાવે છે। તેણે તેમને સમગ્ર સ્થળ એકલાથી આપ્યું નહોતું। તેણે થોડા કર્યું કારણ કે તે વિચારતો હતો કે તેઓ તે સમયે બીજા જોખમોનો સામનો કરી શકે। તેથી દેવે તેમને સ્થાન થોડા આપ્યું। મિત્રો, આપણા જીવનમાં પણ જ્યારે આપણે ઘણા પડકારોનો સામનો કરીએ છીએ ત્યારે આપણે તમામ પડકારો એકલાથી સાફ કરી શકતા નથી। તેમાં સમય લાગી શકે। બધું થોડા ઉકેલાય કે નિરાકરણ થાય કારણ કે દેવને તેમાં કોઈ હેતુ છે। ક્યારેક બધું 1 મિનિટ કે સેકન્ડમાં કે તરત જ જઈ જશે, પણ કેટલીક વખત આપણે ભોગવતા પડકારો એકલાથી નહીં જાય પણ થોડા જશે। પણ દેવને તેમાં હેતુ છે। તે આપણને મજબૂત બનાવે છે જેથી આપણે તે સમયે બધું પ્રાપ્ત કરી શકીએ। તેથી જ્યારે વસ્તુઓ થોડા થાય ત્યારે પણ તે સ્વીકારીએ અને દેવનો આભાર માનીએ કારણ કે તે પોતાની રીતે કરે છે અને આપણા માટે શ્રેષ્ઠ આપવા માટે કરે છે। પ્રાર્થના। કૃપાળુ દેવ, અમારા સ્વર્ગસ્થ પિતા, અમે તારો આભાર માનીએ છીએ કે તું તારી રીતે તારા સમયે અમારા માટે શ્રેષ્ઠ આપે છે। આ પ્રાર્થના અમે ખ્રિસ્તના નામે કરીએ છીએ। આમેન।